હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. આજે ઉત્તરાયણ છે. જો બધા ગીત બીત ચાલુ છે. સુરતી લાલાઓ આવી ગયા છે. વાહે મોટો ભાઈ છે એ પતંગ સકાવે છે. આ બાજુ નિકુલભાઈ સકાવે છે. લેડીઝ લોકો હજી બધા કામમાં છે. બરોબર, તો સારું હાલો આગળ ઉત્તરાયણ બતાવો અમારા ગામડાની. બરાબર છે, બનાવ્યો વિડીયોમાં. બીવરાઈ તો બધાને બીવરાઈ તો. અહીંયા આસ્તાબેન ચશ્મા બસમાં લગાવી એન્ટ્રીમાં છે. હું આવ્યું વગાડતો ઈ વગાડતો કરી. વગાડ ન્યા. સંસ્કૃતિ વગાડ. અરે વાહ. અહીંયા ઠુમકા મારે. અહીંયા બાપ દીકરી બે ઉડાડે છે. તો ફ્રેન્ડ્સ, હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારમાં વાગી ગયા છે 11, કેમ કે આજે બહુ લેટ વ્લોગ શરૂ કર્યું છે. ઉઠાશે બહુ વહેલા. તો બધાને ઉત્તરાયણની હાર્દિક શુભકામના. બોલતા આજે થોડું બોલાઈ ગયું છે. તો અમારે મહેમાન પણ આવી ગયા છે સુરતવાળા. બધા સવારમાં વહેલા 5 વાગ્યાના અમારા બધા આવી ગયા. અને મોટાભાઈ ને સંસ્કૃતિ નાસ્તાની બધા આવ્યા છે 7 વાગે. મતલબમાં એને ગાડી લેટ હતી અને આ લોકોને વહેલાની હતી નહીં. ગુડ મોર્નિંગ. તો આ બધા વહેલા આવી ગયા હતા. 5 વાગ્યા ત્યાં આવી ગયા હતા, 5 સાડા 5. અને નીતિબેન પણ સવારના ધાબે સૂતી જ નથી, આવી નહીં. તે આંટી હું આમ કર્યું તું, આંટી મેં બાને હુવા નહોતું દીધા, આંટી બા આ લાવ્યા છે, આન તેન બોલ માથું જ પૈક્યું છે સવારનું. તો સવારના બધા થઈ ગયા છે રેડી. અને અમે બે વાહે તો કામ કરવામાં, એક નીચે કામ કરે છે, અમે બે માથે કામ કરવા આવ્યું છું. તો હજી બે કામ કરી રહ્યું છે ને હવે જાય છે નીચે. અને ખીહરવાળા ખીહર કરે છે. અમે બે કામ કરતા હતા ત્રણે, કેમ કે આજે લખવાની છે કંકોત્રી શ્રીમતની. તો એની પણ તૈયારી કરવાની છે. એટલે બધા આવ્યા હતા, એટલે એમનું પણ થોડું કામ વધી ગયું, થોડુંક અમારું કામ એ વધી ગયું. ચડાવવાનું આ છે તે છે, સાફ સફાઈ. તો હેતલબેનની બધા આવ્યા છે તો કીધું કરી નાખીએ. અને નકર તો મમ્મી એકલા કરતા હોય છે, મારે જ કંઈ ચડવાનું હોય નહીં, એટલે મને કંઈ ચડવા દે નહીં. એટલે હેતલબેન આવ્યા હતા તો આ ત્રણે અમે થઈને થઈ ગયું આજે, નહીં પાયલ? હા. તો કંઈક બોલ હજી થોડીક શરમાઈ છે. એટલે નિકુલભાઈ મારે એમ કે તું બ્લોગમાં આવજે એને બિચારીને એમ કહેતા હતા. પણ હજી એને એટલું બધું બોલતા આવડે નહીં મારી જેમ. અને મને શૈલેષ સવારના કીધા નથી કે સવારમાં બ્લોગ શરૂ કર્યો કેમ નહીં. પણ અમે સવારની હેઠી વહી ગઈ હતી, ફોન ઉપર હતો અને સ્વિચ ઓફ હતો, ચાર્જિંગમાં મૂક્યો. એટલે ચાર્જિંગ થયું એટલી વાર લાગી. તો ત્યારમાં તમે નીચે રસોઈ બનાવવા જઈશું નહીં? તો રસોઈ કપડાં 2 બાકી છે. અને 3 વાગે આવવાના છે ગોરબાપા. તો આવવાના છે કંકોત્રી લખવા માટે અને લઈને ઈ જ જવાના છે. એટલે 3 વાગે ત્યાં રેડી થઈ જવાનું છે બધું કામ બામ કરી. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે નીચે જઈને પછી પાછા મળશું. શૈલેષને પણ મળાવી, નીતિને મળાવી, નિકુલભાઈને મળાવીને હેતલબેનને મળાવી. ચલો તો નીચે જઈને પછી પાછા મળશું. અને ખાસ કરીને અમારી સંસ્કૃતિને નાસ્તાને બધાને મળાવીએ. ચલો કંકુતીને. હાલો મિત્રો, ગોળ દાદા આવવામાં છે 3 વાગ્યામાં 10 મિનિટની વાર છે કંકોત્રી લખવા માટે. અને પછી નહીં, ગોળ દાદા પાછા કંકોત્રી લઈને પાલીતાણા જાય છે. બરોબર છે, તો થોડો ઘણો શણગાર સજે છે. અને આરો યાર ખીહેરે છે, પણ હજી કંઈક બૈરા કોઈ ખીહેર કરી નથી, નીચ શેરડી ખાધી. બધા આમાં જ છે. હવે ગોળ દાદા લગન લઈને કંકોત્રી લઈને જાય ને પછી કાંઈક એ લોકો નવરા થાય તો 5-6 વાગ્યે ઉત્તરાયણનું કંઈક તમને બતાવશે. બરોબર છે, અટાણે તો આવું બધું હાલે છે. સારું હાલો. ગૌરીનું શ્રીમંત ફળો ભરવાની શુભ મુહૂર્ત સંવત 2080 મંગળવાર તારીખ 16/1/2024 રોજ સવારે 8 થી 12 વાગ્યા સુધીમાં રાખેલ છે. તો આ શુભ પ્રસંગે આપ સર્વે વહેલાસર પધારી આભારી કરશો. અમારા માતાજીના નિવેદ નીચે મુજબ છે. હવામાનાની
જમણી હવા શેઠ દિવેલ અને શ્રીફળ પછી અંદર જ છે. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે બપોરના વાગી ગયા છે 5:30 ન્યા નથી કાંઈ. તો અત્યારમાં કંકોત્રી લખાઈ ગઈ છે ને ગોરદાદા ત્યાં પહોંચી ગયા છે અને કંકોત્રી પણ દઈને રિટર્ન થઈ ગયા છે. તો અત્યારમાં જો અહીંયા બધા શેરડી ખાવા મળ્યા છે. ખીહરની જગ્યાએ ખીહર પડી છે ને અમે પાયલ જો એકલ બે પેલા ખાઈને જાય છે, હવે પાયલ ખાય છે અને એક અહીંયા ખાય છે. ચલો બેક કેમેરા દેખાડ દો નકર જોઈજી ખાય જ છે. ઈ કે શેરડી પૂરી થઈ ગયા, સેટિંગ કરી સેટિંગ નો કરે ઉપર લઈ આવો જાવ હેઠે લાટ પડી છે. હા જાઓ. અમે કપડા લઈને બેઠીશું. મને તો શેરડી ખાવાની મનાઈ આવી છે એટલે હું શેરડી નથી ખાતી. હું કપડા આંગેવા બેઠી છું અને બધા લોકો મહેમાન મતલબ ઘરના બધા સભ્યો આવ્યા હતા એ બધા ગયા છે પોતપોતાના ઘરે. હવે નિવેદ નિવેદે ભરી નાખ્યા છે. કાલે હવે બધા નિવેદ દળાવવા જવાના છે અને ભળવાના ને બધું કાલથી શરૂઆત કરશું. કાલે ચાલો મિત્રો, તો રાતના 2 વાગવા આવ્યા છે અને વિડીયો આપણે ગોરબા પાસે ઘરેથી ગયા પછી ત્યાં કન્ટિન્યુ કર્યો નથી, કેમ કે અમારે એક દુઃખદ ઘટના બની ગઈ હતી. કાકાનું છે બાઇક ઉપર જતા હતા અને ગળામાં કાકા છે વાડીએથી આવતા હતા અને ગળામાં પતંગની દોરી લાગી જવાથી અવસાન થયું છે. તો તેના કારણે વિડીયો આગળ કન્ટિન્યુ નથી કરી શક્યા. તો બસ ખાલી તમને એક જાણકારી આપવા માટે આ વિડીયો હું પૂરો કરું છું. અને હવે કદાચ આગળ મારા શ્રીમંતનું પણ જે કંઈ તમને અગાઉ કીધેલું હતું એ બી બધું બસ ડિલે થાય છે કે પછી શોર્ટમાં એ 2-5 લોકો આવે છે અને એ રીતે પતાવવાનું થાય છે. તો જે કાંઈ હશે એ રીતનું કરવાનું થાય છે. પણ જે કાંઈ આપણે વાતચીત હતી કે શ્રીમંતનું જે કંઈ બતાવશું બધું નહીં કરી શકીએ, કેમ કે આ દુઃખદ ઘટના બની ગઈ છે અચાનક, બરોબર છે. કેમ કે કંકોત્રી તો લખાઈ ગઈ, તમને બતાવી. ગોરબા પાસે કંકોત્રી લઈને પાલીતાણા નીકળી પણ ગયા અને રસ્તામાં પહોંચ્યા છે અથવા પહોંચી ગયા છે પાલીતાણા અને અહીંયા આ ઘટના બની. એટલે જોઈએ હવે મોટા મોટા લોકો શું ડિસિઝન લે છે કે આપણે આ શ્રીમંતના પ્રસંગનું શું કરવાનું થાય છે. કદાચ તો 2-5 જણા આવશે અને બધું શોર્ટમાં બતાવી અને તુલસીને તેડી જશે, એવું કંઈક બધું થાય છે. તો સારું ચાલો. અને કાલે મારા દાદાને ત્યાં એક સ્લેબ ભીડવાનો હતો, ત્યાં બી જમણવાર હતું. એના આજે લાડવા પણ વાળ્યા હતા, તો એ બી બંધ રહેશે. અને મારે તો હજી કાલે પ્રમ દિવસ હતું શ્રીમંતનું તુલસીનું, તો એ બી બંધ રહેશે. તો બસ આ એક દુઃખદ સમાચાર હતા જેના કારણે પતંગનો હજી અમે કોઈ પતંગ તો ઉડાડી જ નથી. બપોર પછીનો પ્લાનિંગ હતો. 5-6 વાગ્યે કીધું ગોરબા પાસે મુહૂર્ત લઈને કંકોત્રીનું કામકાજ પતી જાય પછી, કેમ કે સવારે હું થોડાક કામમાં હતો, સવારે થોડા એક બીજા કામમાં હતો અને પછી બાદમાં બપોરે ઘરે આવ્યો ત્યાં 3 વાગ્યા આવવાના હતા ગોરબાપા. પછી થોડુંક ડિલે થઈ ગયું ને અને 4:30 વાગ્યા આવ્યા. પછી બસ 15-20 મિનિટ પછી આ ઘટના બની ગઈ. એટલે પછી તો બધું કાંઈ થાય જ નહીં. તો આ રીતનું બધું હતું અને બધી દુઃખદ ઘટના બની છે મારા પરિવારમાં. તો સારું
ચલો જે મારા લાગતા વળગતા જે આજુબાજુના લોકો છે એનો તો ખ્યાલ જ છે. અને મેન વસ્તુ કે થોડુંક વ્લોગમાં કંઈક આગળ પાછળ છે એ ડીલે થાય, કોઈક દિવસ ખાલી જાય, તો બસ આ એક કારણ છે. એ બધું જે કાંઈ છે એ મારી પ્રોસેસમાંથી અમારો ગુજારો થઈ જાય બાદમાં છે એ રેગ્યુલર થઈશું, બરાબર છે. તો સારું ચાલો મળીએ આગળ, ક્યારે બી બનાવશું એ સમય બનાવશું ત્યારે વ્લોગમાં મળશું.